દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ અને સાથે જ કાર્યક્રમની મધ્યમાં એક વિશેષ મુદ્દા પર ચર્ચા. આજનો મુદ્દો છે કે આપણી કુંડળીમાં એવા કયા ગ્રહો પ્રબળ હોય કે જેનાથી આપણે વારંવાર તીર્થયાત્રા કરી શકીએ. આ મુદ્દા પર ખાસ આપણે આજે ચર્ચા કરીશું અને કાર્યક્રમની અંતમાં આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી કિશન મહારાજ જણાવશે. તો તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન. વાલા દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય શ્રી રામ. દર્શક મિત્રો, આજે આપણે મહત્વના મુદ્દા પર વાત કરવાની છે, પણ પહેલા શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 11/2/2025 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે મહાસુદ 14 છે. રાશિ કર્ક રાશિ છે. કર્ક રાશિનો મૂળાક્ષર ડ ને હ છે. નક્ષત્ર તમે જોશો તો પુષ્ય નક્ષત્ર રહેશે. આયુષ્યમાન યોગ છે. જે વણિજ નામનું કરણ છે જે ચાલી રહ્યું છે કાલે સવારે 9:06 સુધી. વિછોડો કે પંચકની કાલે જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. કાલે કર્ક રાશિનો ચંદ્ર અને પુષ્ય નક્ષત્ર છે. દિવસ સરસ. 14 પુષ્ય નક્ષત્ર અને કર્ક રાશિનો ચંદ્ર. બુધવારે પૂનમ છે, મોટી પૂનમ છે. હા સાહેબ, બહુ સારી પૂનમ કહેવાય, મહાપૂનમ, મહા મહિનાની પૂનમ છે. હવે તમે જોશો તો 7:14 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:33 નો થશે. ચંદ્રોદય સવારે તમે જોવા જાવ તો કે ભાઈ 5:30 અને ચંદ્રાસ્ત 6:26 નો છે. 12:31 થી 1:15 આવતીકાલે અભિજીત મુહૂર્ત ચાલશે. સારામાં સારું ચોગડ્યું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો થઈ શકશે. રાહુકાળ બપોરે 3:43 થી 5:08 નો રહેશે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો ખાસ ધ્યાન રાખવું પડશે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય. રાહુકાળમાં જો કોઈ કાર્ય કરો તો આગળ જતા વિઘ્નો આપે છે. માટે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કાર્યો કરવા નહીં. રાહુકાળમાં બનેલા કામ હેરાનગતિ કરે તો તેનું ખાસ ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. દિન વિશેષમાં કાલે ભગવાન પંચમુખીનો, હનુમાનજીનો ફોટો કાં તો જોડે રાખો, કાં તો એમના ફોટાની કે એમની મૂર્તિની પૂજા કરો તો સારું. ભગવાન પંચમુખી હનુમાનજીના મૂર્તિની સામે હનુમાન ચાલીસા કરો તો એનું બળ બહુ સારું મળે. એનું તમે જે રિઝલ્ટ છે એ તરત મળે. તો પંચમુખી હનુમાનજીની સામે એકવાર કાલે હનુમાન ચાલીસા કરવાની છે. આવતીકાલે 14 છે, હે ને? કાલે 14 હોવાના કારણે જો તમે ભગવાન હનુમાનજીને કાકડાની માળા, ચમેલીના તેલનો દીવો અને એક લાલ જાસૂદનું ફૂલ, ફરી એકવાર એક કાકડાની માળા, જાસૂદનું ફૂલ અને ચમેલીના તેલનો દીવો કરો તો બહુ જ સારું રહેશે. કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં પહેલું ચોઘડિયું છે લાભ, જે 11:29 થી 12:54 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:54 થી 2:18 કલાકનું છે. ત્રીજું છે શુભ ચોઘડિયું 3:43 થી 5:08 કલાકનું છે. આ ત્યાં સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 8:08 થી 9:43 કલાકનું રહેશે. અને બીજું છે 11:17 થી 12:53 કલાકનું. તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરાય. આ ચોઘડિયામાં કરેલું ફળ સારું અને ખૂબ ઉત્તરણીય ફળ આપે છે. તો આ ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ. આજનો મુદ્દો છે કે આપણી કુંડળીમાં એવા કયા ગ્રહો છે કે જે પ્રબળ હોવાથી આપણે જીવનના સમયગાળા દરમિયાન વારંવાર તીર્થયાત્રા પર જઈ શકીએ અને ભગવાનની ભક્તિ કરી શકીએ. તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે. ઘણા લોકો કહે છે મહારાજ બહુ જ ઈચ્છા છે જવાની, બધી રીતે તૈયાર પણ છે, પણ હુકમ થતો નથી, જવાતું નથી. એવી જ રીતે લોકો ચારધામની રાહ જોઈને બેઠા હોય કે ભગવાન ચારધામની યાત્રા કરાવે તો સારું.
પણ કોઈ પણ હિસાબે મેળ પડે નહીં. છેક આયેલું હોય જવાનું હોય કેન્સલ થઈ જાય. માંડ એક બે તીર્થયાત્રા થાય, આમ બધે ફરાય, પણ જે તીર્થયાત્રા છે, જે ભગવાનની ભક્તિના સ્થળો છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં મુલાકાત ઓછી થાય. અને અમુક લોકોને પૈસા હોય ના હોય કે કોઈ પણ રીતે હરીનો લાલે અમને તીર્થયાત્રા કરાવડા. એમને તો કલ્પના ના કરી હોય કે હારું મહાકુંભમાં હું જઈશ તો એ જઈ આવે ને સરસ રીતે સ્નાન કરી આવે, મોટા મોટા તીર્થસ્થાનોમાં ફરી આવે. આવા કિસ્સા તમે જોઈ શકતા હશો. હવે આવું બધું મુખ્યત્વે કારણ શું થવાનું કે ભાઈ ઘણા લોકો પાસે પૈસા બી છે, સગવડ બી છે, ઈચ્છા બી છે, પણ જઈ નથી શકતા. અને ઘણા લોકોની ઈચ્છા નથી છતાં પણ કોઈ સગવડ નથી, કોઈ રીતે એમનું પ્લાનિંગ નથી, છતાં પણ જઈ આવે છે અને સરસ સારી રીતે જઈ આવે છે. આના પર મુખ્યત્વે આપણે ફોકસ કરીએ તો આની પર મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કુંડળીમાં કેતુ ગ્રહ સૌથી જવાબદાર ગ્રહ ગણવામાં આવે છે તીર્થ સ્થાનો માટે, યાત્રા માટે, ભગવાનના ધામમાં તમારે પોતે જવા માટે. જે લોકોને જ્યોતિર્લિંગ કરવાના બહુ શોખ છે, જે લોકોને ચારધામના બહુ શોખ છે, જે લોકોને આ કુંભમાં જવું છે, રામ ભક્તિમાં જવું છે, તીર્થ સ્થળોએ જવું છે, એ લોકોની કુંડળીમાં આપણે કેતુ ગ્રહ જોવો પડે. જો કુંડળીમાં કેતુ 9મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય તો માણસ અવારનવાર વર્ષે એકાદ વાર કોઈ મોટી તીર્થ સ્થળો પર ફરીને આવે છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, સપ્તિકા, મુક્તિદાયિકા. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકા, વતી ચૈવ, પુરી, દ્વારકા, વતી ચૈવ, સપ્તિકા, મુક્તિદાયિકા. તો આ શું છે? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકા, વતી ચૈવ. આ જગ્યા પર જે લોકો જઈ આવે, સપ્તિકા મુક્તિદાયિકા, 7 જન્મોમાંથી તેમનો મોક્ષ થાય છે, મુક્ત થાય છે, તે આત્મા વૈકુંઠમાં વાસ થાય છે. એટલા માટે જ આપણો મંત્ર પણ છે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકા, વતી ચૈવ, સપ્તિકા, મુક્તિદાયિકા. તો જે લોકો આ તીર્થ સ્થળોની મુલાકાત લે છે, ત્યાં એ ભૂમિ ઉપર પગ મૂકે છે, ત્યાં દર્શન કરે છે, તો એ લોકોનો દરેક જન્મોથી યોનિથી સીધો વૈકુંઠમાં વાસ થાય છે. અને એના માટે તમારી કુંડળીમાં કેતુ ગ્રહ પ્રબળ જોઈએ. તમારો કેતુ 9મે કે 12મે હોય તો તમે આ દરેક તીર્થ સ્થાનોમાં દર્શન કરીને તમારા આ જે જન્મો જન્માંતરની જે આપ લે છે તેમાંથી મુક્તિ મેળવીને તમે પોતે મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધો છો. જે કેતુ ગ્રહ છે, કેતુ ગ્રહ મોક્ષકારક ગ્રહ કીધો છે, મોક્ષની પ્રાપ્તિ માટેનો ગ્રહ કીધો છે. જે લોકોની કુંડળીમાં કેતુ 12મે હોય એ લોકોનો છેલ્લો જન્મ અને પછી એ મોક્ષ પ્રાપ્તિ માટે પણ આગળ પ્રણય કરતા હોય છે. તો કેતુને સૌથી પ્રબળ ગ્રહ કીધો છે. જો તમારી કુંડળીમાં કેતુ 9મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં હોય તો તમે અવારનવાર તીર્થયાત્રા કરી શકો છો. આવા મોટા ખાસ કરીને આવા મહાકુંભની વાત કર્યા છે કે ખાસ કરીને આવા મહાકુંભમાં અચાનક જ આયોજન બની જાય છે ને જવાનું થાય છે તો સમજવું કે કુંડળીમાં કેતુ બહુ સારો છે, મોક્ષ તરફ આગળ વધી રહ્યા છો ને બહુ મોટા કામની સિદ્ધિ મળવાની છે. અત્યારે વર્ષોથી લોકો વિચારે છે કે ભાઈ મહાકુંભ આવે ને જઈએ, પણ થતું નથી. અમુક લોકો તરત થઈ જાય છે. મારા ત્યાં ઘણા કિસ્સા છે. રાતોરાત ગાડીને સેલ મારી દીધો ને જઈ આવ્યા, પહોંચીને સરળ રીતે આવી પણ ગયા. લોકોનો કેતુ પ્રબળ હતો, મોક્ષ તરફ એમનો આગલો જન્મ આ બધામાંથી છૂટીને જવાનું હતું. એટલા માટે આ જન્મમાં એમને મોક્ષ, કારણ કે હવે 144 વર્ષ
એટલા માટે આ જે મહાકુંભ થયો છે એ લોકો ધન્ય છે કે ત્યાં દર્શન કર્યા અને ત્યાંની પવિત્ર ધરા ઉપર તેમને મોક્ષ પ્રાપ્તિ તરફ આગેકૂચ કરી. તો દર્શક મિત્રો, આ તો બધો કુદરતનો ખેલ હોય છે. તમારો જો ત્યાં બોલાવવાનો હુકમ થયો હશે તો તમે કોઈ પણ હિસાબે, હજી તો શિવરાત્રી સુધી છે, જઈ આવ્યો તો બહુ જ સારું, અને નહીં થયો હોય તો ને ભગવાનની ઈચ્છા છે તો ચોક્કસપણે જશો. કેતુ કુંડળીમાં પ્રબળ હોય અને તમારે કદાચ ના થતું હોય, જવાની ઈચ્છા છે, ના થતું હોય તો ગાયત્રી મંત્ર ચાલુ કરી દેજો, કોઈ પણ રીતે મેળ પડી જશે. જો તમારી ઈચ્છા છે કોઈ મોટા તીર્થસ્થાનોમાં જવાની આવી રીતે પણ નથી થઈ રહ્યું, કોઈ રીતે મેળ નથી પડી રહ્યો, તો તમે ખાલી ગાયત્રી મંત્ર જાપ ચાલુ કરી દો, ચોક્કસપણે મેળ પડી જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને સામાજિક કાર્યમાં રસ ઓછો અને બીજી જગ્યાઓ પર રસ કાલે વધારે જોઈ રહ્યો છે. વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે, જે વસ્તુ છે એનું નહીં પણ નથી એની ખોટ રહ્યા કરે, નથી તેની યાદ આયા કરે. લોકો પાસેથી ધાર્યું કામ કઢાઈ શકવાની કળા કાલે તમને ખૂબ મોખરે પહોંચાડશે. મિજાજ સરસ રહેશે, ખૂબ સારા મિજાજ સાથે, ઉર્જા સાથે તમે આગળ કામ કરી શકશો. ક્રીમ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિના કામ ખૂબ સારા થાય, ઝડપી રીતે થાય. હાથમાં પૈસા ટકે નહીં, કોઈ પણ રીતે હાથમાં ધન ના ટકે. જૂના સુંદર દિવસોની યાદો તાજી થશે. ભેટ સોગાદ મળશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિની વાત કરીએ, આવતીકાલે મન શાંત જણાય, માનસિક રીતે દિવસ સારો પસાર થશે. ખાસ વ્યક્તિનું આગમન થાય. ઉતાવળમાં નિર્ણય ના લેવા, ઉતાવળિયા નિર્ણય કાલે કોઈ પણ રીતે હેરાનગતિ કરી શકે છે. તબિયતમાં ધ્યાન રાખવું. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે વ્યવસાયમાં વ્યસ્તતા વધારે જોવાય. તમારું જે કામ છે, વેપાર છે, ધંધો છે, તેમાં આખો દિવસ વ્યસ્ત રહી શકો છો. કોર્ટના મામલે થોડીક કાળજી રાખવાની જરૂર છે. પરિવારના તબિયતનું ધ્યાન રાખજો. પારિવારિક વસ્તુઓ સાચવવાની છે. મનગમતા વ્યક્તિ સાથે મિલન થશે. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, સ્વાસ્થ્ય ખૂબ સારું જણાય, સુંદર જણાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિ પર દિવસ સારો જશે. નોકરીમાં સ્થાન પરિવર્તનના સમાચાર મળે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન થઈ શકે એમ છે. ધન સંબંધી કોઈ સમસ્યાઓ છે તે ક્યાંક નડતર રૂપ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. જીવનસાથી જોડે નાની મોટી યાત્રા, પ્રવાસના યોગ પણ બને છે. રાતો શુભ કલર, શુભાંક 1 છે. કન્યા રાશિ, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું. તમારી કિંમતી વસ્તુ, મોબાઈલ ફોન છે, તમારું પર્સ, પાકીટ, સોના ચાંદી જે પણ છે તેનું ખાસ ધ્યાન રાખજો. દિવસ સારો શાંતિમય પસાર થશે. હતાશાની લાગણીને કાબૂમાં રાખજો અને બીજું મહત્વની સફળતા પ્રાપ્ત કરી શકશો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન. મારા છોકરા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 3/8/2003. જી, જન્મ સમય? બપોરના 12, 11:30 થી 11:15. જી, જન્મનું સ્થળ? ભેસાણ. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન, ભણવામાં આગળ કેવું, માસ્ટર ડિગ્રી કરે છે. મીન રાશિનો ચંદ્ર છે. કન્યા રાશિનું લગ્ન છે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, પાંચમની તિથિ અને શુકર્મા યોગ છે. કુંડળીમાં શુક્ર, શનિ, કેતુ જોડે છે. આમ તો કોઈ વાંધો આવે એવો નથી. સૂર્ય બુધ પણ બહુ જ સારો છે. લાભ સ્થાનમાં બેઠો છે, જેથી એને ભવિષ્યમાં કોઈ મોટી તકલીફ નહીં થાય. પણ 12મે શનિ કેતુ હોવાના કારણે વ્યવસાય કે નોકરીમાં ક્યાંક નાના મોટા મતભેદો ઉપલા અધિકારીઓ જોડે ચાલ્યા કરશે. જ્યારે કુંડળીમાં શનિ કેતુ સાથે હોય એટલે કે તમારા ઉપલા અધિકારી સાથે કે તમારા વ્યવસાયમાં રાગ જે આવવો જોઈએ, જે સંબંધ બેસવો જોઈએ એકબીજા જોડે, એ બેસતો નથી. તો એ વસ્તુનું ધ્યાન રખાવજો ને એના માટે શક્ય હોય તો એક એલેક્ઝેન્ડ્રાઇટ નામનો રત્ન એને પહેરાવજો, જેથી ભવિષ્યમાં એને કોઈ આવી તકલીફ ના થાય
અને વ્યવસાય કે નોકરીમાં એ ખૂબ સારી રીતે આગળ કામ કરી શકે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી બેન. મારા બાબા વિશે પૂછવું છે. જી, જન્મ તારીખ? 11/4/1991. જી, જન્મ સમય? જન્મ સમય સાંજના 7:35 અને લગ્ન યોગ ક્યારે છે? જી. જે પ્રમાણે કુંડળી બની છે બેન, શનિ રાહુનો અને ગ્રહણ દોષ છે, કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન છે. હવે 7મા સ્થાનમાં બુધ હોવાથી, એ પણ મેષ રાશિનો હોવાથી એની મહાદશા જે આવી રહી છે, શનિની મહાદશા ચાલે છે, રાહુની અંતરદશા પતશે, પછી લગ્નના યોગ પ્રબળ થશે બેન. જો એના લગ્ન થાય તો આ નવેમ્બર ડિસેમ્બર સુધીમાં થઈ જાય, કદાચ ના થયા તો 2028 સુધી રાહ જોવી પડશે બેન, બીજા 2-3 વર્ષ. તો શક્ય હોય ત્યાં સુધી આ મંગળની દશામાં કરાવી દેજો, અને એવું હોય તો એના માટે એક મંગળનું યંત્ર જોડે રખાવજો, રોજ એને લાલ કંકુનો ચાંદલો કરાવજો અને મંગળના મંત્ર કરાવજો, જેથી એને આ નવેમ્બર ડિસેમ્બર સુધીમાં એના લગ્ન ગોઠવાઈ જાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, નમસ્કાર બાપુ. જી નમસ્કાર. નમસ્કાર. હા, જન્મ તારીખ છે 29/5/1977. જી. જન્મ સ્થળ છે ખેરાલુ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. જી. જન્મ સમયનો ખ્યાલ નથી સાહેબ, પણ અમારું વતનમાં એક ખેતર છે, 3 ભાઈઓના ભાગવું, એને વેચવું છે. તો સારા પૈસા આવે ક્યારે વેચવું એ જરા બતાવો ને. મંગળનો એક સારો ઉપાય છે, જમીન મકાનને લગતું કામ મંગળનું થયું છે સાહેબ, અને મંગળનો એક સરસ અને સટીક ઉપાય, ભગવાન હનુમાનજીને દર મંગળવારે એક કેસરી ધજા, કેસરી બુંદીનો લાડુ અને દાડમનું ફળ, 3 વસ્તુ, કેસરી ધજા, દાડમનું ફળ અને કેસરી બુંદીનો લાડુ, આ 3 વસ્તુ ભગવાન હનુમાનજીને ચડાવવાથી તમારા જે પણ જમીન મકાનને લગતા કામો છે તે કામોમાં સફળતા મળે છે. તો આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી. હેલો. જી સંભળાય છે, બોલો. 22મી ફેબ્રુઆરી 1947. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રે 4 વાગ્યા. જી. જન્મ સ્થળ? જન્મસ્થળ સુડા. જી, પ્રશ્ન શું છે? પ્રશ્ન શારીરિક તકલીફ છે અને મારી વાઈફને હાર્ટ એટેકના 2 ઓબલા આવ્યા. હવે કેવું છે સાહેબ, શનિ રાહુ જોડે છે એટલે શારીરિક તકલીફ વધારે રહે, શનિ રાહુના કારણે તકલીફ વધારે રહે. ચાંદીની ચેનમાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો અને રોજ એ રુદ્રાક્ષ ઉપર શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો. ચાંદીની ધાતુમાં એક તો એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરો, સફળતા મળશે, આરોગ્યની દ્રષ્ટિએ સારું રહેશે. જી બેન. ચોક્કસથી મારા તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, સાથે જ એક ચોક્કસ નિવારણ પણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને માતા પિતા સાથે મતભેદ ના થાય, માતા પિતા જોડે બોલવાનું ના થાય, તેનું ધ્યાન રાખશું. અણધાર્યા આકસ્મિક લાભ થાય એમ છે. ધન પ્રાપ્તિના યોગ પણ પ્રબળ બને છે, પ્રવાસના યોગ પણ સારા છે. રાખોડી શુભ કલર શુભાંક 6 રહે છે. વૃશ્ચિક રાશિને કાલે શેર, લોટરી, કમિશન, કટકી, દલાલી. વૃશ્ચિક રાશિ ધંધામાં નફો મળી શકે છે, સારું છે ભાઈ. આત્મવિશ્વાસ અને ઉર્જા બંનેનું સ્તર સારું રહેશે. ઓચિંતા નાના મોટા ખર્ચા રહ્યા કરશે. પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે. પીળો શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો મિત્રો સાથે દિવસ સારો છે, આનંદમય પસાર થશે. નાના મોટા રોકાણ થશે, નવા રોકાણો સાથે દિવસ સારો જશે. મોસાળ પક્ષથી કોઈ લાભ થતો જોવાય છે, મોસાળ પક્ષથી સારું થતું જોવાય છે. વડીલોની સાર સંભાળ લેજો. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને કોઈ નાની મોટી ખરીદી થવાના યોગ છે, નવી ખરીદી થશે. વિરોધીઓને સામનો કરવો પડે એમ છે, વિરોધી પક્ષો તરફથી થોડુંક સાચવવાનું છે. મૂંઝવણ જણાય, નાની મોટી મૂંઝવણ થઈ શકે એમ છે. નવા મિત્રો મળશે, નવો સાથ, નવો સહકાર રહેશે.
ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિને દિવસ સારો છે, આર્થિક લાભ થતો જણાય છે. દિવસ આનંદમય જશે, સગા સંબંધીથી ફાયદો થશે, નવો પ્રેમ, નવો સંબંધ બંધાશે. પોપટી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો અતિથિ ઘરે આવે, મહેમાન આવવાના યોગ બને છે. નાના મોટા કોઈ ભેદ જણાય, ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું, તબિયત સાચવવી. આસમાની શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી સલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. હિનલબેન, આવનારું વર્ષ કેવું રહેશે? ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, ક્વીન ઓફ પેન્ટિકલ્સ કાઢ્યું છે. બહુ સારું કાર્ડ છે, સુંદર કાર્ડ છે. શું સૂચવી રહ્યું છે ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? આપણી ડિયર એન્જલ્સ કહી રહી છે કે ભાઈ એક તો સરસ મજાનું નેચરિંગ સાથે પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ સિક્યોરિટી, વર્કિંગ અને બિગ ઓપોર્ચ્યુનિટી. વર્કિંગ એટલે કે જે લોકોને નોકરી વેપાર ધંધો નથી મળતો એ લોકોને સરસ મજાનો નોકરી વેપાર ધંધો મળશે. બીજું, ફાઇનાન્શિયલી પૈસા શાંતિથી ઉડાવી શકશો, વિચારવું નહીં પડે, ગણતરી નહીં ગણવી પડે કેમનું થશે. બધું ભગવાનની રીતે સારું છે. બીજું, સારા લોકો આ વર્ષે તમને ગાઈડ કરશે. સારા લોકો સાથે તમે વ્યવહારમાં આગળ રહેશો ને એ લોકોના માર્ગદર્શનના હેઠળ તમારું વર્ષ બહુ સુંદર જશે. તો વર્ષ સારું છે, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી આખા વર્ષમાં લાભ થાય? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને દર મંગળવારે 2 દાડમના ફળ ચડાવે, બહુ જ સારું રહેશે. 2 દાડમના ફળ દર મંગળવારે હનુમાનજીને ચડાવવાના ભૂલ્યા વગર. આટલું કરજો, આખું વર્ષ સારું જશે. જી બેન. ચોક્કસથી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે કે જો તમે મહાકુંભના મેળામાં જઈને આવ્યા છો તો તમારા ગ્રહો છે તેમાંથી કેતુ ખૂબ જ પ્રબળ છે, પરંતુ જો નથી જવાયું અને તમારે વારંવાર આ પ્રકારની તીર્થયાત્રાઓ કરવી છે તો ખાસ આ કાર્યક્રમ નિહાળજો. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.